વાગરામાં શંકાસ્પદ મોતથી ચકચાર, ત્રીજા માળેથી પડેલા બિહારના યુવાન શ્રમિકનું મોત, અકસ્માત કે હત્યા, પોલીસ તપાસની માંગ ઉઠી. વાગરાની હનુમાન ચોકડી ખાતે આવેલ ખુશ્બુ કોમ્પ્લેક્સમાં એક પરપ્રાંતીય શ્રમિકનું શંકાસ્પદ મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કામકાજ અર્થે આવેલા બિહારના 20 વર્ષીય મોનુકુમાર ઉર્ફે પપ્પુ મંડલ, જે ત્રીજા માળે આવેલા તેના રહેણાંક રૂમની ગેલેરીમાંથી કોઈ અગમ્ય કારણસર નીચે પડ્યો હતો. નીચે પડતા જ માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જોકે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. યુવક અચાનક ગેલેરીમાંથી કેવી રીતે પડ્યો, ઘટના સમયે ત્યાં કોણ હાજર હતું અને કોઈ પ્રકારનો ઝઘડો કે ધક્કામુક્કી થઈ હતી કે નહીં તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. ભૂતકાળમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચેના આંતરિક વિવાદોમાં ગંભીર ગુનાઓ અને હત્યાના બનાવો સામે આવ્યા હોવાને કારણે આ ઘટનાને માત્ર અકસ્માત ગણીને બંધ કરી દેવા સામે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. આથી આ બનાવ જે છે તે આ બનાવ પાછળ કોઈ ગુનાહિત તત્વ સંડોવાયેલું છે કે કેમ તે જાણવા માટે ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવી જરૂરી બની છે.